હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 3, 4 અને 5ની વાત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. દરેક દાખલાનું આપણે સરળ ભાષામાં સોલ્યુશન લાવીશું. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ 3ની રકમ વાંચીએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિ 7.6 જે તમારી બુકમાં આપેલી છે કે એક વર્ગખંડમાં 3 પાટલીઓની ગોઠવણી દર્શાવે છે, જેમાં અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે જે એ છે એ અસીમાનો છે, એના યામ આપેલા છે 3 અને 1. બી ભારતીના યામ આપેલા છે 6 અને 4. પછી સી કેમેલિયાના યામ આપેલા છે 8 અને 6. સ્થાન પર બેઠેલા છે. તો તમે કલ્પી શકો કે તે એક જ રેખામાં બેઠેલા છે. તમારા ઉત્તર માટેનું કારણ દર્શાવો. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? એક જ રેખામાં બેઠેલા છે એવું આપણે દર્શાવશું, બેઠેલા છે કે નહીં. જો એક રેખામાં બેઠેલા હોય ત્રણે, તો આપણે મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને કીધું હતું કે એક જ રેખા પર આવેલા બિંદુને શું કહેવાય? સમરેખ બિંદુ કહેવાય. અને સમરેખ બિંદુ થવા માટેની શરત શું છે? ધારો કે આ એ હોય, આ બી હોય અને આ સી હોય, તો અહીંયા એ બી પ્લસ બીસી બરાબર એસી થવું જોઈએ. એટલે કે કોઈ પણ બે બિંદુઓના અંતર વચ્ચેનો સરવાળો ત્રીજા બે બિંદુઓના અંતર જેટલો હોવો જોઈએ. સમજણ પડી ગઈ? આટલા સુધી. તો ચલો આગળની હવે આપણે ગણતરી કરીએ. રફ વર્કને આપણે રિમૂવ કરીએ અને સિમ્પલી આપણે ગણતરી કરીએ. તો આલેખ પર આપણે દરેક બિંદુને દર્શાવીએ. તો એ બિંદુના યામ શું છે? અહીંયા જુઓ, અસીમાના યામ છે 3 અને 1. એટલે કે એક્સ પર 3, એક્સ અક્ષ પર, અને વાય અક્ષ પર 1. એટલે કે અહીંયા 3 અને 1 તો અહીંયા આવશે. તો કે આ છે અસીમાના યામ. પછી બીજું શું આપેલું છે? ભારતીના યામ, તો કે 6 અને 4. તો એક્સ અક્ષ પર 6, તો અહીંયા 6 આ રહ્યું, અને 4 તો કે આ 4 વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર 6. તો આ થશે એના યામ પરનું બિંદુ. તો આપણે ડોટ ડોટ લાઈને રિમૂવ કરી દઈએ. આગળ હવે ત્રીજું છે કેમેલિયા. તો એના યામ છે 8 અને 6. તો જો એક્સ અક્ષ પર 8, તો 8ને આપણે ઉપર લઈ જઈએ 6 સુધી. તો અહીંયા 6 અને અહીંયા 8 છે. તો એક્સ અક્ષ પર 8 અને વાય અક્ષ પર 6. તો આપણને ત્રણેય બિંદુ મળી ગયા. હવે આ ત્રણેય બિંદુ એક જ રેખામાં આવેલા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો આ છે આપણું એ બિંદુ, પછી આ છે આપણું બી બિંદુ, અને આ છે આપણું સી બિંદુ. આને આપણે એક જ રેખામાં આવેલા છે એવું સાબિત કરવાનું છે. પણ આ ક્યારે સાબિત થશે? જ્યારે એ બી પ્લસ બીસી બરાબર એસી થશે ત્યારે. તો આપણે એ બીનું અંતર શોધવું પડશે, પછી બીસી શોધવું પડશે, અને પછી આપણે એસી શોધવું પડશે. અને પછી આપણે સરખાવીશું ત્યારે આપણને એની કિંમત મળી જશે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે. તો ચલો સિમ્પલી ગણતરી કરીએ. તો હવે આપણે એ બી શોધીશું. તો એનું સૂત્ર શું છે અંતર શોધવાનું? તો એ બીનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. આ એનું સૂત્ર છે. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું. હવે જો અહીંયા આપણે યામ અહીંયા જ લખી દઈએ કે એના યામ છે 3 અને 1. બીના યામ શું હતા? 6 અને 4. બીના યામ છે 6 અને 4. અને સીના યામ છે 8 અને 6. 8 અને 6. તો અહીંયા આપણને ગણતરીમાં સિમ્પલ રહે. તો જો એ બી વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. તો x1 શું થશે? એનો એક્સ યામ, તો અહીંયા 3. પછી x2 બીનો એક્સ યામ થશે, તો 3 અને 6. 3 માઇનસ 6નો વર્ગ. સમજ્યા પડી ગઈ? x1 અને x2 આપણને મળી ગયા. પ્લસ હવે y1 માઇનસ y2. તો y1 શું થશે? એનો y યામ, તો કે 1, અને y2 થશે બીનો y યામ, તો કે 4, એનો વર્ગ. હવે જો 3માંથી 6 જશે તો -3 વધશે, -3નો વર્ગ, પ્લસ 1માંથી 4 જશે ત્યાં પણ -3 વધશે, તો ત્યાં પણ -3નો વર્ગ. હવે -3નો વર્ગ શું થશે? +9, અને અહીંયા પણ +9. એમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ધન જ હોય. અને 9 અને 9નો સરવાળો થશે 18. તો આ આપણને મળ્યું છે એ બીનો વર્ગ. પણ આપણે તો શોધવાનું છે એ બી. તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું. તો અહીંયા શું વધશે? એ બી, અને પેલી સાઈડ વચ્ચે બરાબરની અંદર વર્ગમૂળમાં 18. સમજણ પડી ગઈ એટલા સુધી? હવે જો આપણે 18ના અહીંયા અવયવ લઈશું તો આપણને ખબર પડશે
કે વર્ગમૂળમાંથી કંઈ બહાર નીકળે છે કે નહીં. તો ચાલો આપણે 18ના અવયવ લઈ લઈએ અહીંયા. તો 18ને 2 વડે ભાગીશું તો 9, 9ને 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે ભાગીએ તો 3 આવશે અને 3 એકા 3. તો અહીંયા આપણને શું અવયવ મળ્યા એના જો અહીંયા 2 2ની જોડ બનાવવાની છે તમારે, સમજણ પડી ગઈ અહીંયા. તો અહીંયા આપણે જો એક જ જોડ બનશે ખાલી 3ની, તો અહીંયા આપણે 2 ગુણ્યા 3નો વર્ગ લખી શકીએ. તો AB બરાબર કૌંસની અંદર 2 ગુણ્યા 3નો વર્ગ. તો જો 3નો વર્ગ છે એટલે કે 3 બહાર આવી જશે અને 2 તો અંદર જ હશે. તો AB બરાબર 3 વર્ગમૂળની અંદર 2, 3 વર્ગમૂળની અંદર 2. આ આપણને મળી ગઈ ABની કિંમત. સમજણ પડી ગઈ? કેમ કે 3નો વર્ગ હતો એટલે 3 બહાર આવી ગયા. હવે આપણે શું શોધીશું અહીંયા? BC શોધીશું. ચલો આપણે BC શોધી લઈએ. સિમ્પલી આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અને BC શોધી લઈએ. તો અહીંયા BCનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો x1 x2 આપણે પહેલાં તો ફાઇન્ડ આઉટ કરીએ. તો BC છે એટલે કે જો બીનો એક્સયામ અને પછી x2 એટલે કે સીનો એક્સયામ, એટલે કે 6માંથી આપણે 8 બાદ કરવા પડશે કેમ કે x1 6 થશે અને x2 8 થશે. તો 6માંથી 8 બાદ થશે. x1 હતા 6 અને x2 હતા 8 એનો વર્ગ. હવે આપણે y1 અને y2 ફાઇન્ડ આઉટ કરીએ. તો BC વચ્ચે તો y1 બનશે બીનો વાયામ અને y2 બનશે સીનો વાયામ. તો કે 4 અને 6. તો કે y1 છે આપણો 4, પછી વચ્ચે માઇનસ નિશાની અને y2 છે 6 એનો વર્ગ. હવે જો 6માંથી 8 જશે તો શું મળશે આપણને? -2. તો -2નો વર્ગ અને 4માંથી 6 જશે ત્યાં પણ -2 મળશે એનો વર્ગ. તો -2નો વર્ગ શું થશે? અહીંયા +4 અને અહીંયા પણ +4. 4 અને 4નો સરવાળો કેટલો થાય? 8. તો આપણે 8 કરી દઈએ. આ આપણને મળ્યું છું BCનો વર્ગ. હવે આપણે BC શોધીએ તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો અહીંયા વર્ગ નીકળી જશે અને આ વર્ગમૂળની અંદર 8. હવે આપણે 8ના અવયવ લઈએ. તો આપણે જોડ બનાવવાની છે 2 2ની, તો જેટલી પણ જોડ પડે એટલે આપણે લખી દઈશું. તો 8ને 2 વડે ભાગીશું તો 4, 4ને 2 વડે ભાગીશું તો 2 અને 2 એકા 2. તો અહીંયા આપણને જો કોઈ જોડ મળે છે તો કે હા આ 2 2ની એક જોડ મળી અને બીજા 2 એકલા રહ્યા. તો અહીંયા આપણે 2 ગુણ્યા 2નો વર્ગ લખી શકીએ. ચલો આપણે લખી દઈએ. એમ કે એક આપણને જોડ મળી છે. તો BC બરાબર 2 ગુણ્યા 2નો વર્ગ. તો આ જે 2નો વર્ગ છે એ 2 બહાર આવી જશે અને બીજા એકલા 2 છે જે જ્યાં 2નો એક વર્ગ છે એ અંદર જ રહેશે. તો BC બરાબર 2 વર્ગમૂળની અંદર 2. સમજણ પડી ગઈ? આ 2નો વર્ગ હતો એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા તો એ 2 બહાર આવી ગયા છે વર્ગમૂળથી. તો આપણને મળી ગયું BCનું માપ. હવે આપણે AC શોધી લઈએ. તો ચલો સિમ્પલી આપણે AC શોધી લઈએ. તો પહેલાં તો આપણે સૂત્ર લખીશું અહીંયા કે ACનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો આપણે x1 અને x2 ફાઇન્ડ આઉટ કરીએ. તો ચલો આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા x1 શું બનશે? એનો એક્સયામ એટલે કે 3 અને x2 બનશે સીનો એક્સયામ એટલે કે 8. તો કે 3માંથી આપણે 8 બાદ કરવાના છે. ચલો કરી લઈએ. 3 માઇનસ 8નો વર્ગ. હવે આપણે y1 અને y2 ફાઇન્ડ આઉટ કરીએ. તો y1 શું બનશે આપણે એસીમાં? એનો વાયામ એટલે કે 1 અને y2 બનશે આપણો સીનો વાયામ એટલે કે 6. એટલે આપણે 1માંથી 6 બાદ કરવાના છે. 1 માઇનસ 6નો વર્ગ. તો અહીંયા જો 3માંથી 8 જશે તો -5, તો -5નો વર્ગ અને અહીંયા 1માંથી 6 જશે ત્યાં પણ -5 મળ્યા તો એનો વર્ગ. તો -5નો વર્ગ થશે 25 અને અહીંયા પણ થશે 25. 25 અને 25નો સરવાળો અહીંયા થશે 50. આ આપણને મળ્યું 50 ACનો વર્ગ. તો હવે આપણે AC શોધવાનું છે. તો બંને બાજુ આપણે વર્ગમૂળ નીકાળીશું. તો અહીંયા AC વધશે અને બરાબરની પેલી સાઈડ વર્ગમૂળની અંદર 50 આવશે. તો હવે 50ના આપણે અવયવ લઈએ. તો કોઈ પણ જોડ બનતી હોય તો આપણે જોડ બનાવીશું. તો 50ના અવયવ લઈશું. તો 50ને 2 વડે ભાગીશું તો 25 આવશે. 25ને 2 વડે ભાગાશે નહીં કેમ કે જે છેલ્લો અંક છે 5 એ એકી સંખ્યા છે. પછી આપણે 3 વડે ભાગીશું તો પણ 3 8 24 થશે. 5 વડે ભાગીશું તો કે આ ભગાશે. 5 પાયો 25,
ફરીથી 5 ને 5 વડે ભાગીશું તો 5 એકા 5. તો અહીંયા આપણને શું મળ્યું? 5ની જોડ મળી અને બીજા આપણને 2 ગુણાકારમાં મળ્યા, એટલે કે 5નો વર્ગ ગુણ્યા 2. તો લખી દઈએ આપણે એસીની જગ્યાએ, વર્ગમૂળની અંદર 50ની જગ્યાએ એસી બરાબર વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 5નો વર્ગ. સમજણ પડી ગઈ? હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો 5 વર્ગમૂળની બહાર આવશે તો 5 અને 2 તો વર્ગમૂળની અંદર જ રહેશે. આ આપણને મળી ગઈ એસીની કિંમત. તો અહીંયા હવે જો આપણે શું લાવવાનું હતું સમરેખ બિંદુ માટે, એટલે કે ત્રણે એક જ રેખામાં બેઠા છે એવું સાબિત કરવા માટે આપણે જે એ બી છે એ બી પ્લસ બીસી બરાબર આપણે એસી લાવવાનું હતું. તો ચલો આપણે એ બી અને બીસીનો આપણે સરવાળો કરી લઈએ. અહીંયા તો આપણે સરવાળો કરીશું નીચે. તો એ બી બરાબર એ બી પ્લસ બીસી. તો આપણને એ બીનું માપ કેટલું મળ્યું છે જોઈ લો, આપણે આગળ શોધ્યું જ છે. એ બીનું માપ આપણને મળ્યું છે અહીંયા 3 વર્ગમૂળની અંદર 2. તો એ બીનું માપ આપણને મળ્યું છે 3 વર્ગમૂળમાં 2. સરખી રીતે આપણે લખી દઈએ વર્ગમૂળમાં 2. અને બીસીનું માપ આપણને કેટલું મળ્યું છે? બીસીનું માપ આપણને મળ્યું છે 2 વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણને મળ્યું છે 2 વર્ગમૂળમાં 2. તો હવે જો આપણે વર્ગમૂળ 2ને કોમન નીકાળી શકીએ કેમ કે બંનેમાં સમાન જ છે. તો વર્ગમૂળ 2 કોમન નીકળે તો કૌંસમાં શું વધે? અહીંયા અંદર 3 વધ્યા અને પ્લસ પાછળની જગ્યાએ 2 વધ્યા. તો વર્ગમૂળ 2 એમના એમ, 3 અને 2નો સરવાળો થશે અહીંયા 5. તો 5ને આપણે આગળ લખી શકીએ તો આપણને મળી ગયું 5 વર્ગમૂળમાં 2. 5 વર્ગમૂળમાં 2. આ આપણને શું મળ્યું? એ બી અને બીસીનો સરવાળો, જે આપણે કેટલો લાવવાનો હતો? એસી જેટલો લાવવાનો હતો. તો શું એસી 5 વર્ગમૂળમાં 2 છે? શું આપણે અહીંયા જોઈ લઈએ કે આપણે શોધ્યું જ છે? તો કે હા, 5 વર્ગમૂળમાં 2 છે. તો અહીંયા આપણે આપણો ફાઇનલ જવાબ લખી દઈએ. ચલો આપણે સરખી રીતે આપણો ફાઇનલ જવાબ લખી દઈએ. અહીંયા કે શું લખ્યું છે આપણો ફાઇનલ જવાબમાં? અહીં એ બી પ્લસ બીસી બરાબર એસી હોવાથી બિંદુઓ એટલે કે જે 3 વિદ્યાર્થીઓ હતા એ બી અને સી સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે એટલે કે એક જ રેખા પર આવેલા હોય ત્યારે એને સમરેખ બિંદુ કહેવાય. આથી 80માં પછી શું નામ હતું? 3 નામ હતા, 3 વિદ્યાર્થી હતા. 80માં આપણે નામ જોઈ લઈએ. 80માં ભારતી અને કેમેલિયા એક જ રેખા પર આવેલા છે, એટલે કે એક જ હરોળમાં બેઠા છે. ચાલો લખી દઈએ કે 80માં ભારતી અને કેમેલિયા એક જ હરોળમાં બેઠા છે. એક જ હરોળમાં, સરખી રીતે લખી દઈએ આપણે, એક જ હરોળમાં બેઠા છે. સમજણ પડી ગયા એટલા સુધી? અહીંયા આપણું ઉદાહરણ 3 પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ 4 સોલ્વ કરીએ. તો આપણે એની રકમ વાંચી લઈએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ. તો બિંદુ XY એ બિંદુ, જે એક બિંદુ આપેલું છે જેના યામ છે 7 અને 1 અને બીજું બિંદુ છે 3 અને 5થી સમાન અંતરે છે. તો X અને Y વચ્ચેનો સંબંધ શોધો. ધારો કે આપણે જે આ બિંદુ 2 આપેલા છે એ આપણા A અને B બિંદુ છે. તો અહીંયા લખીએ, ધારો કે અહીંયા આપણું A બિંદુ છે અને બીજું આપણું બિંદુ છે B. તો કે એના યામ શું આપેલા છે? અહીંયા આપણને એના યામ એટલે કે આપણે ધાર્યું 7 અને 1 છે. ધારો કે બીના યામ છે 3 અને 5 જે આપણને આપેલા છે એ. આટલા સુધી સમજણ પડી ગઈ તમને? હવે જો એનાથી સમાન અંતરે શું આવેલું છે? X અને Y યામ ધરાવતું એક બિંદુ આવેલું છે. તો આપણે ધારો કે એને P નામ આપીએ અહીંયા વચ્ચે, અને X અને Y યામ ધરાવતું બિંદુ છે. તો અહીંયા જો એથી પણ સમાન અંતરે આવેલું છે અને બીથી પણ સમાન અંતરે આવેલું છે. તો એપી અને બીપીનું માપ સમાન થશે. તો આપણે એપી અને બીપીનો વર્ગ આપણે કરીએ, જો બંને વચ્ચેનો અંતર શોધીએ તો આપણે X અને Y વચ્ચેનો સંબંધ મળી જાય. તો ચાલો આપણે સરખી રીતે કરી લઈએ કે એપી બરાબર બીપી. તો અહીંયા આપણે એપીનો વર્ગ કરીએ બરાબર બીપીનો વર્ગ, એ પણ સમાન થાય. તો આપણું સૂત્ર છે અંતરસૂત્રનું, એ આપણે લખી દઈએ કે x1 - x2 બરાબર y1 - y2નો વર્ગ. x1 - x2નો વર્ગ
પ્લસ y1 માઇનસ y2નો વર્ગ બરાબરની પેલી સાઈડ પણ સેમ જ સૂત્ર આવશે x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. આટલા સુધી સમજણ પડી ગઈ. હવે જો એ અને પીની અંદર x1 x2 શું બનશે તો જુઓ એનો એક્સિયામ તો કે 7 અને પીનો એક્સિયામ તો કે x તો કે 7 માઇનસ એક્સનો વર્ગ. હવે y1 અને y2 એ પીમાં તો એનો વાયામ 1 અને પીનો વાયામ y તો કે 1 માઇનસ વાયનો વર્ગ. પછી હવે બીપીમાં તો કે બીનો એક્સિયામ તો કે 3 અને પીનો એક્સિયામ તો કે x તો કે 3 માઇનસ એક્સનો વર્ગ. આટલા સુધી સમજણ પડી ગઈ. હવે y1 માઇનસ y2 બીપીમાં તો કે બીનો વાયામ તો કે 5 અને પીનો વાયામ તો કે y તો કે 5 માઇનસ વાયનો વર્ગ સમજણ પડી ગઈ એટલા સુધી. તો આગળ હવે જો આપણને શું આપેલું છે દરેકમાં માઇનસ છે અને વર્ગ છે. ધારો કે અહીંયા આપણે સમીકરણ પહેલાં લખતા એ માઇનસ બીનો વર્ગ આપેલો તો આપણે શું કરતા હતા અહીંયા એનો વર્ગ કરતા હતા માઇનસ 2ab અને પ્લસ બીનો વર્ગ કરતા હતા. આ છે એનું પ્રમાણિત સ્વરૂપ. તો અહીંયા જો આપણે એ જ આપેલું છે તો આપણે કરી દઈએ કે એનો વર્ગ માઇનસ 2ab બરાબર બીનો વર્ગ. તો ચાલો આપણે સરખી રીતે કરી દઈએ અહીંયા. તો અહીંયા જો 7 માઇનસ એક્સનો વર્ગ તો એમાં 7 એ થશે અને એક્સ છે એ બી થશે તો 7નો વર્ગ તો પહેલાં એનો વર્ગ એટલે કે 7નો વર્ગ માઇનસ 2ab એટલે કે 2 7 અને એક્સ ગુણાકારમાં પછી બીનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ. આવી રીતે તમારે કરવાનું છે. હવે દરેકમાં કરવાનું છે તો 1 માઇનસ વાયનો વર્ગ તેમાં પણ જુઓ એનો વર્ગ એટલે કે 1નો વર્ગ માઇનસ 2ab એટલે કે 1 અને વાય પછી વાયનો વર્ગ અને બરાબરની નિશાની. હવે જો બરાબરની પેલી સાઈડ 3 માઇનસ એક્સનો વર્ગ તો પહેલાં થશે 3નો વર્ગ પછી માઇનસ 2ab અને બીનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે 5 માઇનસ વાયનો વર્ગ તો કે એનો વર્ગ એટલે કે 5નો વર્ગ માઇનસ 2ab અને પછી વાયનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ સિમ્પલી. તો જો 7નો વર્ગ કેટલો થશે પહેલાં તો 49 માઇનસ જો 2 ગુણ્યા 7 14 અને 14 ગુણ્યા એક્સ તો કે 14x પછી એક્સનો વર્ગ શું થશે એક્સ વર્ગ થશે પછી 1નો વર્ગ 1 થશે પછી માઇનસ 2 ગુણ્યા 1 ગુણ્યા વાય તો કે 2 ગુણ્યા 1 2 અને ગુણ્યા વાય તો કે માઇનસ 2y પછી વાયનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે વચ્ચે આવશે બરાબરની નિશાની. આગળની ગણતરી કરીએ બરાબરની પેલી સાઈડ આપણને શું આપેલું છે તો જો સૌપ્રથમ તો શું છે 3નો વર્ગ તો કે એ આપણને 9 આપેલો છે 3નો વર્ગ 9 થશે. પછી જો અહીંયા માઇનસ 2 ગુણ્યા 3 ગુણ્યા એક્સ તો કે માઇનસ 6x થશે પછી એક્સનો વર્ગ તો કે એક્સ વર્ગ પછી 5નો વર્ગ શું થશે 25 એટલે કે પ્લસ 25 પછી માઇનસ 2 ગુણ્યા 5 ગુણ્યા વાય તો કે 10y અને વાયનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે જો બંને બરાબરની સામસામેની સાઈડ જો સરખું કિંમત હોય તો આપણે ઉડાડી દઈશું ડાયરેક્ટ કેમ કે બરાબરની આગળ લાવીશું ત્યારે માઇનસ થશે તો એ ઉડી જશે. તો અહીંયા જો અહીંયા પણ બરાબરની આગળ એક્સ વર્ગ છે અને પેલી સાઈડ એક્સ વર્ગ છે તો બંને ઉડી ગયા. અહીંયા બરાબરની આગળ વાય વર્ગ છે અને બરાબરની આ સાઈડ વાય વર્ગ છે એ પણ ઉડી ગયા. હવે કંઈ પણ ઉડશે નહીં કેમ કે બંને સમાન હતા એટલે બરાબરની આગળ લાવીશું તો એ 0 થઈ જશે. સમજણ પડી ગઈ. હવે આપણે જે પણ કિંમત છે એનો આપણે આગળની ગણતરી કરીએ. તો જો આ 49 અને 1 તો એનો સરળ કરીશું તો 50 થશે 50 અને બીજું શું છે અહીંયા માઇનસ 14x અને માઇનસ 2y પછી બરાબરની નિશાની. હવે અચળ પદનો સરળ હતો કે 9 અને 25 તો એનો સરળ કેટલો થશે 9 અને 25નો સરળ થશે 34 તો કે 34 પછી માઇનસ 6x અને માઇનસ 10y. સમજણ પડી ગયા એટલા સુધી. આ આપણને મળી ગઈ આગળની આપણું સાદુરૂપ. હવે જો આપણે શું કરીશું આ 14x અને માઇનસ 2y બરાબરની પાછળ લઈ જઈશું અને 34ને આગળ લઈશું કેમ કે આપણે એક્સની કિંમત એને આપણે પ્લસ રાખીશું. તો ચલો કરીએ. તો અહીંયા શું થશે 50 માઇનસ 34 કેમ કે આપણે 34ને આગળ લાવ્યો તો માઇનસ થયા અને હવે આ 14xને આપણે પાછળ લઈ જઈશું 14x અને માઇનસ 2y તો પહેલાં તો માઇનસ 6x છે અને આપણે 14x લખીશું હવે તો કે પ્લસ 14x પેલી બાર માઇનસ હતા તો આ સાઈડ પ્લસ થઈ ગયા પછી માઇનસ 10y
અને જો આ 2y છે એ પણ આ સાઈડ આવ્યા તો કે +2y. સમજણ પડી ગઈ? હવે જો 50માંથી 34 જશે તો કેટલા વધશે અહીંયા? 16, તો કે 16. પછી જો -6x અને 14x +14x, તો +14xમાંથી -6x જશે તો કેટલા વધશે? 8x વધશે. પછી -10y અને 2y, તો કે -8y વધશે. હવે તમે જુઓ -8x અને -8y, તો એમાંથી આપણે 8 કોમન નીકાળી શકીએ. તો ચલો કોમન નીકાળીએ અહીંયા. તો કે 16 બરાબર 8 કોમન નીકળ્યા, કૌંસની અંદર x - y. હવે 8ને ભાગાકારમાં લઈ જઈએ તો 16 ભાગ્યા 8 બરાબર x - y. તો 16 ભાગ્યા 8ની કિંમત શું મળશે? આપણને 2 મળશે, કેમ કે 8 દુ 16 થાય. તો આ આપણને મળી ગયું x અને y વચ્ચેનો સંબંધ, x - y બરાબર 2. સોરી, સમજણ પડી ગઈ? આપણું ઉદાહરણ 4 પૂર્ણ થઈ ગયું છે. આપણે ડિટેલમાં ગણતરી કરાવી છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એક પોઈન્ટને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, ગોખવાનું નથી. કે આપણે શું પૂછ્યું હતું? x અને y વચ્ચેનો સંબંધ. તો કે x - y બરાબર 2. આ આપણને મળી ગયું x અને y વચ્ચેનો સંબંધ. હવે આપણે ઉદાહરણ 5 સોલ્વ કરીએ. તો એમાં થોડું સેમ જ છે. અહીંયા ખાલી આપણને y અક્ષ પરનો બિંદુ આપેલો છે. તો ચલો આપણે આગળનું ઉદાહરણ વાંચીએ અને એની ગણતરી કરીએ. તો કે ઉદાહરણ નંબર 5, બિંદુ આપેલા છે આપણને a જેના યામ છે 6 અને 5. પછી બી બિંદુ છે જેના યામ આપેલા છે -4 અને 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ. એટલે જો y અક્ષ પરનું બિંદુ હોય તો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું. ધારો કે અહીંયા આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ સિમ્પલી. ધારો કે અહીંયા y અક્ષ પર કોઈ બિંદુ આવેલું છે. ધારો કે એ અહીંયા આવેલું છે 6 અને 5, તો કે એના યામ છે અહીંયા 6 પ્લસમાં હશે અને અહીંયા 5. ધારો કે અહીંયા આવેલું છે જેના યામ છે 6 અને 5. પછી બી બિંદુ છે જે -4 છે, તો એને x યામ અહીંયા -4 અને 3, તો કે અહીંયા ધારો કે આવેલું છે. આ બી બિંદુ છે અને એનાથી સમાન અંતરે એ, એટલે કે y અક્ષ પર એક બિંદુ આવેલું છે, સમાન અંતરે છે. જો y અક્ષ પર હોય તો આપણે આને રિમૂવ કરી દઈએ. ચલો આપણે એ અને બીને રિમૂવ કરી દઈએ. તો અહીંયા ધારો કે જે સમાન અંતરે આવેલું બિંદુ છે એ y અક્ષ પર છે, એટલે એનો x યામ તો 0 જ થશે. સમજ પડી ગઈ? અને મેં તમને શીખવાડી દીધું, ધારો કે y યામ પર કોઈ બિંદુ આવેલું હોય તો એનો x યામ 0 થાય અને y આપણે શોધવાનો છે. અને ધારો કે જો x અક્ષ પર આવેલું હોય તો એનો y યામ 0 થાય. સમજ પડી ગઈ? ફરીથી સમજાવું છું, ડિટેલમાં તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા આપણે દોરીએ ફરીથી આલેખને. તો આપણે આ આલેખને દોર્યો. અહીંયા ધારો કે જો જે y યામ પર બિંદુ આવેલું હોય, ધારો કે અહીંયા કોઈ પણ બિંદુ આવેલું છે, પણ આપણે નીચે જશું તો એનો x યામ તો 0 જ થશે, કેમ કે અહીંયા 0 0 યામ આવેલા છે, એટલે એનો x યામ 0 થશે અને y કોઈ પણ યામ થઈ શકે છે. તો ચાલો આપણે લખી દઈએ. હવે હું આટલું જ સમજાવી શકું છું, આનાથી ડિટેલમાં હું સમજાવી શકીશ નહીં. તમારે સમજવું જરૂરી છે. તો ચાલો આગળ આપણે લખી દઈએ. ધારો કે આપણને કયા કયા બિંદુ આપેલા છે એ પણ આપણે લખી દઈએ. કે અહીંયા આપણને એ બિંદુ આપેલું હતું, એ બિંદુ, બી બિંદુ આપેલું હતું. એના યામ શું હતા? એ બિંદુના યામ હતા 6 અને 5, આપણને રકમ આપેલા જ છે. અને બી બિંદુના યામ છે -4 અને 3. તેનાથી સમાન અંતરે એક બિંદુ આપેલું છે જેને આપણે પી ધારીએ. ધારો કે સમાન અંતરે આવેલું છે. આ એપી અને બીપીનું માપ સમાન છે. તો એના યામ શું બનશે? અહીંયા જો આપણે પહેલાં XY ધાર્યું હતું, પણ અહીંયા y અક્ષ પર આવેલું છે, એટલે x યામ 0 હશે અને y આપણે શોધવાનો છે, એટલે કે y. સમજણ પડી ગઈ? હવે તો ચલો આગળની ગણતરી આપણે કરીએ. તો ચલો આપણે અહીંયા લખી દઈએ થિયરી રીતે અને પછી સિમ્પલી આપણે ગણતરી કરી લઈએ. કે અહીં બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલું y અક્ષ પરનું કોઈ બિંદુ પીના યામ 0 અને y છે. એટલે કે આપણને y મળી જાય તો બિંદુના યામ મળી જાય કે 0 અને કોઈ પણ જે yની કિંમત મળશે એ. તો ચલો આપણે શોધી લઈએ. તો અહીંયા જો એપી ને બીપીનું માપ સમાન છે, તો આપણે લખી શકીએ કે તેથી એપી બરાબર બીપી. સમજ્યા પડી ગયા એટલા સુધી? હવે અહીંયા આપણે વર્ગ કરીએ બંને સાઈડ. તો એપીનો વર્ગ બરાબર બીપીનો વર્ગ થાય, કેમ કે બંને કિંમત સમાન છે તો બંનેના વર્ગ પણ સમાન થશે. તો હવે આપણે અંતઃસૂત્ર મૂકી દઈએ. તો બંને સાઈડ આપણે અંતઃસૂત્ર લખી દઈએ કે x1 - x2 નો વર્ગ પ્લસ
y1 માઇનસ y2નો વર્ગ બરાબર નિશાની ફરીથી x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. આટલા સુધી સમજણ પડી ગઈ. હવે જો એપીમાં આપણે x1 અને x2 શોધીએ તો કે x1 શું બનશે અહીંયા 6 અને x2 શું બનશે પીમાં 0 છે તો કે 6 માઇનસ 0નો વર્ગ તો કે 6 માઇનસ 0નો વર્ગ. હવે y1 અને y2 તો કે y1 શું બનશે અહીંયા જો એનો વાયામ તો કે 5 અને y2 પીનો વાયામ એટલે કે 5 માઇનસ yનો વર્ગ 5 માઇનસ yનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે આપણે બીપીમાં x1 અને x2 શોધવાના છે તો બીનો એક્સયામ શું છે -4 અને પીનો એક્સયામ છે 0 તો કે -4 માઇનસ 0નો વર્ગ. સમજણ પડી ગઈ. હવે y1 અને y2 બીપીમાં તો કે બીનો વાયામ શું છે 3 અને પીનો વાયામ છે y જ તો કે 3 માઇનસ yનો વર્ગ. આગળની આપણે ગણતરી કરીએ. હવે જો 0 માઇનસ 6 એટલે કે 6 માઇનસ 0 સોરી તો કે 6નો જ વર્ગ થશે કે 0ની કોઈ કિંમત નથી તો અહીંયા 6નો વર્ગ. આગળ હવે 5 માઇનસ yનો વર્ગ આપણે એમ જ રાખીએ 5 માઇનસ yનો વર્ગ. હવે જો અહીંયા -4 0 તો કે 0ની કોઈ કિંમત નથી તો કે -4નો વર્ગ અને આગળ 3 માઇનસ yનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે જો આપણે અહીંયા વર્ગ કરીએ તો કે 6નો વર્ગ કેટલો થશે અહીંયા 36 થશે. પછી મેં તમને શીખવાડી દીધું અહીંયા 5 માઇનસ આખા કૌંસનો વર્ગ છે તો શું થાય પહેલાં એનો વર્ગ જો અહીંયા આપણે આપેલું a માઇનસ બીનો વર્ગ આપેલું હોય તો આપણે શું કરતા હતા એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ કરતા હતા. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા પણ આપણે કરી લઈએ તો ચલો કરી લઈએ કે એનો વર્ગ એટલે કે 5નો વર્ગ થશે અહીંયા તો કરીએ આપણે 5નો વર્ગ માઇનસ 2ab એટલે કે 5 અને y અને પછી બીનો વર્ગ એટલે કે yનો વર્ગ. સમજણ પડી ગઈ. હવે બરાબરની નિશાની પછી -4નો વર્ગ કેટલો થશે 16 પછી અહીંયા એનો વર્ગ એટલે કે 3 માઇનસ y છે એમાં એનો વર્ગ તો કે 3નો વર્ગ થશે પછી -2ab એટલે કે 3 2 3 y 2ab. સમજણ પડી ગઈ. અને પ્લસ બીનો વર્ગ એટલે કે yનો વર્ગ થશે. સમજણ પડી ગઈ. તો ચલો આપણે આગળ હવે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા સાદુરૂપ શું બનશે જુઓ અહીંયા થશે 36 પછી 36માં 5નો વર્ગ એટલે કે 25 એડ થશે પછી માઇનસ શું છે -2 ગુણ્યા 5 ગુણ્યા y તો કે -10y બનશે અને yનો વર્ગ બરાબરની પેલી સાઈડ શું છે 16 3નો વર્ગ થશે 9 અને પછી -2 ગુણ્યા 3 ગુણ્યા y એટલે કે -6y થશે અને yનો વર્ગ. સમજણ પડી ગયા એટલા સુધી. હવે જો તમારે 36માં 25 એડ કરવા છે કે ડાયરેક્ટ અહીંયા 25 ઉડી જશે. જો અહીંયા 16 પ્લસ 9 25 થશે તો 25 ઉડી જશે પણ આપણે એડ કરી લઈએ. તો ચલો એડ કરી લઈએ કે 36માં 25 એડ કરીશું તો કેટલા થશે અહીંયા 61 પછી -10y. અહીંયા જો આપણે y વર્ગ છે તો અહીંયા y વર્ગ ઉડી જશે કેમ બરાબરની બંને સાઈડ છે તો અહીંયા y વર્ગ અને y વર્ગ ઉડી જશે. તો ઉડી ગયા તો આપણે એને લખવાની જરૂર નથી હવે. અને બરાબરની આ સાઈડ શું વધ્યું 16માં 9 ઉમેરીશું તો 25 અને -6y. સમજણ પડી ગઈ. આગળની આપણે ગણતરી કરીએ તો કે જો હવે 25ને આપણે આગળ લાવીશું અને 10yને આપણે પાછળ લઈ જઈશું તો 61 -25 કેમ કે બરાબરની આગળ આવ્યા તો એનું ચિહ્ન ચેન્જ થઈ ગયું માઇનસ થઈ ગયું પછી -6y અને -10y બરાબરની પેલી સાઈડ જાય તો +10y બનશે. તો આપણે y વાળી કિંમત પ્લસ મળી ગઈ. તો હવે જો 61માંથી 25 જશે તો કેટલા વચ્ચે 36 વચ્ચે. તો અહીંયા તમે ડાયરેક્ટ પણ ઉડાડી શકો છો. કેવી રીતે તો કે જો હું તમને બતાવું છું આપણા હતા જો તમને સરખી રીતે બતાવું છું કે આ 25 હતા આપણા અને આ બરાબરની આ સાઈડ પણ 16 અને 9નો સરવાળો 25 થાય તો ડાયરેક્ટ 25 ઉડી જાત તો આપણા 36 જ વધુ પણ આપણે 25 એડ કર્યા અને પછી 25ને બાદ કર્યા છે. સમજ પડી ગઈ. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે. તો 36 બરાબરની આ સાઈડ શું છે -6y અને +10y તો કે 10માંથી 6y નીકળશે તો અહીંયા 4y વચ્ચે. હવે જો 4 અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો 36 ભાગ્યા 4 બરાબર y. તો જો 36ને 4 વડે ભાગીએ તો 9 ચોક 36 થાય તો yની કિંમત મળી અહીંયા આપણને 9. તો આપણને જે બિંદુ આપેલું હતું એના યામ મળી ગયા. તો આપણે શું ધાર્યું હતું એ બિંદુ આપણે ધાર્યું તો જો અહીંયા એના યામ શું હતા 0 અને y તો અહીંયા 0 અને 9 મળશે. આપણે લખી દઈએ જવાબમાં સરખી રીતે. ચલો આપણે સરખી રીતે લખી દઈએ કે અહીં માગેલ બિંદુ પીના યામ બરાબર
0 અને 9 છે, કેમ કે વાય અક્ષ પર આવેલું છે એટલે એનો એક્સ યામ 0 બનશે અને વાય યામ 9 આપણને મળ્યો કિંમત. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આ લેક્ચરમાં આપણે શું શીખ્યા તો કે ઉદાહરણ નંબર 3, 4 અને 5. હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ની શરૂઆત કરીશું.